વિદ્યાર્થીએ ઓપરેશન સિંદૂર પર કરેલી પોસ્ટને લઈ વિદ્યાર્થીની ધરપકડ કરાઈ। પહલગામ આતંકવાદી હુમલાને જવાબરૂપ ભારતે ચલાવેલા ઓપરેશન સિંદૂર પર અભદ્ર ટિપ્પણી કરનાર વિદ્યાર્થી સામે આણંદ સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધાયો છે। મૂળ ભુજના અને હાલ વિદ્યાનગરની એડીઆઈટી કોલેજમાં અભ્યાસ કરતા સિંધી સમાન નિહાર અહેમદ ઇસ્માઇલ ઇન્સ્ટાગ્રામ પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકી હતી। આ પોસ્ટ બાદ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। આણંદ એલસીબી અને સાયબર ક્રાઇમની ટીમે આરોપીને ભુજથી ઝડપી પાડ્યો છે અને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે। ભૂતકાળમાં ભારત વિરોધી અભિવ્યક્તિઓને લઈ અનેક ઘટનાઓમાં આવી કાર્યવાહી થઈ છે। અત્યાર સુધી કોઈ પણ પ્રજાસત્તાક કાયદાને લાગુ કરવો કે અભિવ્યક્તિ સ્વતંત્રતાની મર્યાદા ભંગ થતી હોય તો કડક પગલાં લેવાય છે। ગઈ તારીખ 22 એપ્રિલ 2025ના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓએ નિર્દોષ ભારતીય પર્યટકો પર ગોળીબારી કરી હતી અને આ હુમલામાં 26 નિર્દોષ ભારતીય નાગરિકો માર્યા ગયા હતા। તેના ભાગરૂપે ભારત સરકારે આ ઘટના સામે કડક જવાબરૂપે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવેલું હતું। આ ઓપરેશનના ભાગરૂપે ભારત સરકારના રાષ્ટ્રીય હિત, સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સખત નીતિના ભાગરૂપે લેવામાં આવ્યું હતું। ભારત સરકારે પોતાના સાર્વભૌમત્ય અને અખંડિતતાને ધ્યાને રાખી ઉપરોક્ત પગલાં લીધેલ હતા। આ ઓપરેશન સિંધુના ભાગરૂપે ભારતના ઇન્ટરનલ સિક્યુરિટીના ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ સોશિયલ મીડિયા ઉપર કોઈ રાષ્ટ્ર વિરોધી કોઈ પોસ્ટ ના કરે તે બાબતે ઉપરી અધિકારીઓ તરફથી જરૂરી સૂચના આપવામાં આવેલી હતી। જે અનુસંધાને આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જશ્રીઓ અને બ્રાન્ચ ઇન્ચાર્જશ્રીઓને સૂચના આપેલી હતી। તેમજ આ બાબતે સાયબર ક્રાઇમને સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવા માટે સૂચના આપેલી હતી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લાના પીઆઈ ચૌધરી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ હિતેશ ગેમરભાઈ ચૌધરી પીએસઆઈ આ બાબતે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં વોચમાં હતા। એ દરમિયાન તારીખ 9/5/2025ના રોજ 2 વાગ્યા પહેલાં સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ આઈડી @નિહાર_સમા4144 નામના અજાણ્યા યુઝરે ભારતના પાકિસ્તાન સામેના પગલાંને વખોડી કાઢી ઓપરેશન સિંદૂર કાંઈ નથી પણ ઇન્ડિયન આર્મી દ્વારા પાકિસ્તાન પર ટેરરિસ્ટ એટેક કરેલ છે તેવું પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી સોશિયલ મીડિયામાં લોકોને ગુમરાહ કરી ભારત સરકાર અને ભારતીય સેનાના રાષ્ટ્ર ફેવરના રક્ષાત્મક પગલાં સામે ખોટી, ભ્રામક અને રાષ્ટ્ર વિરોધી માહિતી ફેલાવવામાં આવી રહેલ છે અને જે માત્ર અશાંતિ ફેલાવવાનું કૃત્ય જ નથી પરંતુ ભારતના અખંડિતતા, રાષ્ટ્રીય સુરક્ષા અને શાંતિ સ્થાપના હિતોના સીધો પ્રહાર સમાન છે। આ એપ્લિકેશન મારફતે ભારત દેશના નાગરિકોને ભય અને ડરનો માહોલ પેદા કરવાનું જો દુષ્કૃત્ય કરેલું હતું તે બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન આણંદ જિલ્લા દ્વારા તપાસ કરતા આ ઇન્સ્ટાગ્રામ આઈડી નિહાર અહેમદ ઇસ્માઇલ સિંધી સમા ઉંમર વર્ષ 21 રહેવાસી કોડકી રોડ ધારાનગર મકાન નંબર 118-119 ભુજ કચ્છ નાઓએ કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ બાબતે સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે તપાસ કરતાં આ ઈસમના મોબાઈલમાંથી આ જે પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરેલી છે તે મળી આવેલ છે। આ વ્યક્તિ નિહાર અહેમદ ઇસ્માઇલ સિંધી સમા આણંદની એડીઆઈટી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ડિઝાઇનનો અભ્યાસ કરે છે। લાસ્ટ યરની અંદર છે। 2021ના વર્ષમાં આણંદના હોસ્ટેલમાં રહેતો ને હાલમાં પુષ્પકમલ હોસ્ટેલમાં રહે છે। તપાસના કામે તેનો મોબાઈલ કબજે લેવામાં આવે છે અને તેમાંથી આજે ઇન્સ્ટાગ્રામ પર જે પોસ્ટ કરેલી હતી તે મળી આવેલ છે જેથી મજકૂર ઇસમને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે। હાલમાં તેના અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર અને તેના મોબાઈલ અને તેના લેપટોપ ઉપર અન્ય કોઈ રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરેલ છે કે કેમ તે બાબતની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। હા, આરોપી છે અગાઉ એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ભુજ ખાતેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલો છે અને સદર ગુનાના કામે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલો છે।